તો હાલો ફ્રેન્ડ, કેમ છો બધા મજામાં છો? તો આપણે એક નવા એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને આજે આપણે જાણીશું સેટેલાઇટ વિશે. તો વોટ ઇઝ સેટેલાઇટ શું છે એની હું તમને સંપૂર્ણ માહિતી આપીશ. તો આપનું સ્વાગત છે અમારા ચેનલની અંદર નવા છો તો ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો, આજે આપણે જાણીએ છીએ કે આજકાલ દિવસે ને દિવસે ઇન્ટરનેટ અને ટેકનોલોજીની જરૂર વધતી થાય છે. તો સેટેલાઇટ શું છે એ આપણે પૂરી માહિતી જાણીશું. તો વિશ્વની અંદર ઉપગ્રહ ક્યારે છોડવામાં આવ્યો હતો? વિશ્વની અંદર પ્રથમ ઉપગ્રહ સ્પુનિટ 1 હતો અને જેને સોવિયત યુનિયન દ્વારા 4 ઓક્ટોબર 1957ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ 20 ગોળાના કદનું એટલે કે વજન 83.6 કિલો હતું અને તેને લગભગ 98 મિનિટની અંદર પૃથ્વીની એક કક્ષા પૂરી કરી હતી. અને આના પરથી બધા દેશો છે એ સ્પર્ધાની અંદર લાગી ગયા કે ભાઈ કંઈક તો છે. તો મિત્રો, આવી રીતના હું તમને આગળ વિડીયોની અંદર બતાવીશ કે ભારતની અંદર પહેલો ઉપગ્રહ કયો હતો અને ક્યારે છોડવામાં આવ્યો હતો. પૂરી માહિતી આપીશ, તો વિડીયો બિલકુલ સ્કીપ નહીં કરતા, બાકી તમને મજા નહીં આવે. તો મિત્રો, આવી રીતના તો ઉપગ્રહ, જો આ તમને ચિત્ર દેખાઈ રહ્યું છે એ વિશ્વનો પ્રથમ ઉપગ્રહ છે. તો તમે જોઈ શકો છો. તો ઉપગ્રહને કઈ રીતને છોડવામાં આવે છે તો આપણે સિમ્પલ રીતે જાણીએ છીએ કે મિત્રો તેમને રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવતો હોય છે. તો ઉપગ્રહનું કામ શું છે એ પણ આપણે જાણીશું. પણ સેટેલાઇટના કામ કરવા માટે તેને અવકાશમાં છોડવામાં આવે છે અને પૃથ્વીની આસપાસ ચોક્કસ ઓર્બિટની અંદર ગોઠવી દે છે, જ્યાં ગુરુત્વાકર્ષણ બળ અને પ્રતિક્રિયા સંતુલિત રહે છે. પછી પૃથ્વી પરથી સિગ્નલો ઉપગ્રહ સુધી પહોંચાડવામાં આવે છે અને એ ઉપગ્રહ છે એ ફરી પાછા સિગ્નલો પૃથ્વી સુધી પહોંચાડતો હોય છે. તો મિત્રો, આવી રીતના છે. તો ઉપગ્રહ જે છે એ આપણે ખબર જ છે કે ક્યાં ક્યાં યુઝ થાય છે. તો એનો યુઝ જો જાણવામાં આવે તો સંદેશા વ્યવહાર, હવામાનની આગાહી, પછી તમે જોઈ શકો છો નેવિગેશન, એટલે કે આપણે શું કહીએ એને નેવિગેશન, વેધરની અંદર ઉપયોગ કરવામાં આવે છે. ઇન્ટરનેટ, ટીવી, જીપીએસ સેવાઓ માટે ખાસ કરીને ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે મોસ્ટ ઓફ મિત્રો જે સાધનો છે આપણા ઇન્ટરનેટ વગર ચાલતા નથી. તો ખાસ કરીને મોસ્ટ ઓફ જો એનો ઉપયોગ થતો હોય ને મિત્રો, તો એ છે ઇન્ટરનેટ આપણું. અને અત્યારે તો હાલ ક્યાં પહોંચી ગયા છે આપણે કે 5G સુધી પણ પહોંચી ગયા છે. તો મિત્રો, આવી રીતના છે ને એક ઉપગ્રહનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો ઉપગ્રહ કેવો છે તો ચિત્રમાં મેં તમને બતાવી દીધું છે. અને મિત્રો, જો નેવિગેશન, વેધર, આપણે જો અંબાલાલ જે આગાહી આપે છે આપણે વરસાદની, એનો ઉપયોગ પણ અહીંયાથી જ લેવામાં આવે છે. તો ભારતનો પ્રથમ ઉપગ્રહ જો છે તો એનું નામ હતું આર્યભટ્ટ. તો લોન્ચની તારીખ પણ તમને અહીંયા મેં બતાવેલી છે, 19 એપ્રિલ 1975, અને એને લોન્ચ કર્યો હતો એ આપણો ઈસરો ઇન્ડિયાએ. અને ગર્વ છે ઈસરો પર મિત્રો. અને જો એને જોઈએ તો આપણા ગણિત શાસ્ત્રી હતા આર્યભટ્ટ, એના નામ ઉપરથી આમનું નામ રાખ્યું હતું. અને લોન્ચનું સ્થળ હતું સોવિયત રશિયા. અને મહત્ત્વનો જો કહીએ તો ભારતનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ હતો અને જેણે ભારતની અવકાશ સુધી પહોંચાડવામાં મદદ અને સંશોધન માટે એક નવી દિશા પણ મિત્રો આપી હતી. તો આ છે મિત્રો આપણું ગર્વ જેને કહીએ. અને હવે તમારા પ્રશ્નો તો કે સેટેલાઇટ નીચે કેમ નથી પડતો, તો એના માટે તમારે એક રસ્સી લેવાની છે અને એમાં એક નાનો પથ્થર બાંધીને ગોળ ગોળ ઘુમાવશો તો તમને ખ્યાલ આવશે કે એ નીચે નથી પડતો. સેમ પોઝિશન આવી રીતના છે ને પૃથ્વીની અંદર ગોળાઈ આકારમાં ફેરવવામાં આવે છે, જેથી કરીને તે પૃથ્વી ઉપર નીચે નથી પડતો. અને તેની લાઈફ જોઈએ તો 15 વર્ષ કરતાં પણ મિત્રો વધારે હોય છે. તો એમની લાઈફની તો મિત્રો કોઈ સીમા હોતી નથી, એના મેન્ટેનન્સ ઉપર આધાર રાખે છે. પણ મોસ્ટ ઓફ 15 વર્ષ કરતાં વધારે હોય છે, આવું એ ગૂગલ કહે છે. તો મિત્રો, આ તો આપણો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો કોમેન્ટની અંદર મને જણાવજો. અને આવા વિડીયો આપણા ચેનલની અંદર મળતા રહેશે. તો આપણું ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો બિલકુલ નહીં ભૂલતા. તો ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે બધા મને રજા આપશો. તો આવતીકાલે મળીશું નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.